હવે કાર્યક્રમના અંતે વિનંતી કરીશ આપણા આઈયુએસસી કોઓર્ડિનેટર ડૉક્ટર અરફાત સૈયદ સર આપ આવો અને આભાર દર્શન કરો. ડૉક્ટર અરફાત સૈયદ. Respected Chief Guest, Sri Dilip Davis, Principal Sir Dr. Anupam Nagar Sir, Vice Principal Professor Monica Acharya, IQAC members sir, and સર્વવ્યાપક મિત્રો, નમસ્કાર. ફોટો ફ્રેમ્સ માટે બે લાઈન કહું તો feeling gratitude and not expressing it is like writing a present and not giving it. કે gratitude છે જે કે પણ આપણે આભાર દર્શન કરીએ કે પણ આપણે gratitude ફીલ થાય ત્યારે આપણે અંદરથી તો પાડીએ કે gratitude છે, પણ જ્યારે આપણે ઇનએક્યુરેટ એને એક્સપ્રેસ નથી કરતા તો એવું બને છે કે જ્યારે કોઈને આપણે કંઈ પ્રેઝન્ટ આપવાનું છે કે ગિફ્ટ આપવાનું છે એ આપણે તૈયાર કરીને તો રાખ્યું છે તો એને આપવું. એટલે એના માટે જે આભારની gratitude છે એ ખૂબ જ અગત્યનું હોય છે. અને સૌપ્રથમ હું જે આભાર વ્યક્ત કરીશ તો આપણા સર્વો આઈપીએસસી મેમ્બર જે પરિવારના સભ્યો અને ઓફિશિયલ હેલ્પ એમ તો ઘણા બધા કાર્યક્રમો થતા હોય, મિટિંગ થતી હોય, પણ આજે તમે સાક્ષાત આપણે સર્વે અનુભવ્યું કે જે કે પણ જે ચર્ચાઓ આપણે પરિવારના સભ્યો સાથે કરી શકીએ એ ચર્ચાઓ ટૂંકમાં આપણે મિટિંગમાં થઈ ત્યારે કહી શકીએ કે તમે સૌ પરિવારના મૂળભૂત પરિવારના સભ્ય છો. તો સૌપ્રથમ હું શ્રી પુષ્પા જોશી મેડમ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ડૉક્ટર સીજી જોશી સર આપનો ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર નીરજ વસાવા સર આપનો આભાર ખૂબ ખૂબ. સાથે શ્રી સમીર તેજુલા સર આપનો ખૂબ ખૂબ આભાર. અને જે ક્યારે પ્રેઝન્ટ નથી એટલે મને જણાવવા દે તો આપણા નવા આઈપીએસસી મેમ્બર શ્રી આશિષભાઈ પુનેવાલા અને શ્રી નરેન્દ્રસિંહ રાણ એ પણ હાજર નથી, પણ એમનો આભાર વ્યક્ત કરું છું. અને આપ સૌને જે કે પણ બાબતો સાથે રહી માહિતી પોલિસી જે કે પણ બાબતો છે એની જોઈ માહિતી અને અનુભવી અને સાથે સાથે આપના પણ થોટ્સ છે કે આપના વિચારો આપના અનુભવો એ પણ અમારી સમક્ષ જે અમારા માટે એક સારું અમારા સૌ માટે કંઈક ફ્રૂટફુલ બને એ માટે આપણે આપણા વિચારો રજૂ કર્યા છે એ માટે પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે સમગ્ર આઈપીએસસી મેમ્બર્સનો આભાર કોઈ લગભગ તો કંઈ લીધું નથી. અને એની સાથે સાથે જે આપણા આજના જે ચીફ ગેસ્ટ અને કહેવાય કે આઈપીએસસી મેમ્બર તરીકે વિદાય લેનારા શ્રી દિલીપભાઈ દવે આપનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે પોતાના વક્તવ્યમાં લગભગ બધા ફેકલ્ટી મેમ્બર્સનો જે પોતાના જે અનુભવો છે મેળવવા સાથે એ ખૂબ જ સરસ રીતે મારી સમક્ષ રજૂ કર્યા. આપનો ખૂબ ખૂબ આભાર. અને આપણો એક તો સભ્ય રજૂ ધન્યવાદ આઈપીએસસી મેમ્બર તરીકે જઈ રહ્યા છો, એક સભ્ય તરીકે તો ગુરુકુળ પરિવાર સાથે જોડાઈ આપનો આભાર. અને અંતે સાથે જે છે કે આભાર વ્યક્ત કરું તો સમગ્ર જે કે લીડરશિપ ટીમને જે લીડર તરીકે સાથે રાખતા અને એના જે પણ કાર્યક્રમ હોય એની મોટી મિટિંગ્સથી લઈ અને પ્રેઝન્ટેશન્સથી લઈ અને જે છે બધું આપણા સૌ માટે જે કરનાર આપણા પ્રિન્સિપાલ ડૉક્ટર અનુપમ નાગર સર એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સર આમાં એક બે બાબતો પર વ્યક્ત કરવા માંગુ સર સામે કે ઘણી બધી વાતો રાજેન્દ્ર સરે કીધી અને સરની પણ ચર્ચાઓ પર આટલું ખૂબ એના વિશે પણ વાત કરી કે ઘણા બધા સરે પણ કીધું કે ઘણા બધા એવા પરિવર્તન આવતા હોય, પણ આપ સૌને એ પણ ડેટા આનંદ અનુભૂતિ રહેશે કે જે પણ પરિપત્રો આવે અને બહુ બધા સાક્ષી છે કે જેના રિલેટેડ હોય જ્યારે પણ સરે કીધું એને કોઈ પત્ર પર્સનલી ઇવન વોટ્સઅપ તો પહેલાં મળે અને અહીંયા પણ જો કોલેજ દ્વારા એને મળી જાય અને જે કંઈ પણ કાર્ય હોય એ કાર્ય મેં લગભગ જે કંઈ પણ કાર્ય કર્યું હું સાક્ષી બન્યો છું એમાં આપણી કોલેજનું કોઈ કાર્ય એવું નથી બન્યું કે આપણી કોલેજનું નામ ક્યાંક પણ સેકન્ડ વખત કોઈ કામ જે છે સોંપવામાં આવ્યું કે આ કોઈ ઓથોરિટી દ્વારા આવ્યું કે કચેરી દ્વારા કરવામાં આવ્યું કે આ કોલેજનું નામ આ કોલેજે આ કાર્ય કરવાનું છે એમાં ફર્સ્ટ અટેમ્પમાં થઈ ગયું બધું બરાબર. અને સરે હમણાં જે વાત કરી ગઈકાલનો જે છે એ છે રીતે પીએમ કિસાન પોર્ટલ જે છે એના ઉપર રહી
સબમિટ કરવાનું હતું એટલે સરને મેં વાત કરી બે ડોક વાગ્યા સરે કીધું કે સર આ જાઓ અને એમાં પણ ટાઈમિંગ ક્યારેક પણ સરનું જે પણ હોય એ જ્યારે ને જ્યારે હોય એ દિવસે કમ્પ્લીટ એમાં અમે ક્યાંક હજી હું આવતી છે ક્યારેક ક્યારેક અમારાથી જે છે એ સમયનો જે કોન્સેપ્ટ ટાઈમ મેનેજમેન્ટ એમાં ક્યારેક ક્યારેક ઘણા બધા લોકોમાં થતા પણ સર એ પણ અમે સુધાર કરીશું અને સર આની સાથે સાથે આપની જે ટીકા છે આપની જે કથા જે પણ આપણે શેર કર્યું છે એના માટે એટલું આશ્વાસન કરીશું કે જે કંઈ બાબતો આપણે શીખી છે આપણે કર્યું છે એમાં મોટાભાગે અમે સુધારો અને એમાં ઘણું બધું ચેન્જીસ એ ઇન્ટરનલ હોય કે પછી એક્સટર્નલ ટીમ મેમ્બર બધા સભ્યો હોય વ્યક્તિઓ હોય બધું જ કંઈ કંઈ ચેન્જીસ લાવવાનો પ્રયત્ન કરીશું અને એવાનો જ એક છે કે જે ગઈકાલે જે ભર્યું એમાં એકદમ ક્લિયર વાત એમાં છે ને એ ક્વાર્ટર વાઇઝ તમારે તમારો ડેટા તમારો ટેન્ટેટિવ મીન્સ તમારું શું નેક્સ્ટ ક્વાર્ટર માટે તમારું પ્લાનિંગ તેમાં એક ડિટેલ હતી સર એ વાત કરી કે નેટનું એપ્લિકેશન એ તો માહિતી તેમાં નહોતું તો એક ડિટેલ હતી કે તમે રિસર્ચ પેપર્સ કેટલા હતો એટલે સર મને પૂછ્યું કે બેટા મેં ડિપેન્ડ કરી સર क्वार्टर का है ડિપેન્ડ તો એમાં તમે અત્યારે 5 પેપર્સ હું એટલું છે કે અમે અમારું ટેન્ટેટિવ 5 પેપરમાં કોલેજ એ નેક્સ્ટ ક્વાર્ટર બે ત્રણ અને એમાં મારી પરફોર્મન્સ પસંદ કરી છે આપણે સૌ બધા મળીને એ 5 નંબર ટાર્ગેટ કમ્પ્લીટ કેટલાની છે એ કરીશું અને એ પણ આપણે બરોબર પ્રયત્ન કરીશું સાથે હવે જે આવે છે કે જે એક્યુએસી જે ગવર્મેન્ટ આની સાથે એક વાત કહી દો કે આઈપીએસસીની સાથે સાથે અમારી ઘણું બધું સાથે સાથે હોય છે દરેક અધ્યાપક મિત્રો છે એ પોતાનું કાર્ય પોતાની રીતે જે છે કરી રહ્યા છે તેના લગભગ એકાદ મહિના સુધી ડેઇલી વાર્તામાં અમે દરેક અધ્યાપકોએ પોતાનું જેવી રીતના આખી કોલેજનું કમેન્ટ પ્રેઝન્ટ કર્યું દરેક અધ્યાપકોએ પણ એમનું જે પણ રિપોર્ટ છે પ્રેઝન્ટેશનનું રજૂ કર્યું એ ખૂબ જ સરસ રીતે કમ્પ્લીટ થયું સાથે સાથે કેટલાક માસ્ટર્સ એવું બધું પણ અત્યારે એકાઉન્ટન્ટ છે એવું થઈ ગયું છે એમાં પણ મોટાભાગે દરેકનો સપોર્ટ હોય છે એ અમને સમયસર બધું જ સબમિટ કરી દે છે એ માટે આપ સૌનો ખૂબ ખૂબ સર્વ અધ્યાપક મિત્રોનો ખૂબ ખૂબ આભાર સપોર્ટિવ પ્રોફેસર અને હવે પ્રોફેસર ભાઈ પાસે એવો મારી પ્રિન્સિપાલ છે અને મારા માટે એટલા માટે વધારે અગત્યના કે મારી પહેલાં અત્યારે મારી પાસે જે રિસ્પોન્સિબિલિટીઝ છે કે આઈપીએસસી કોઓર્ડિનેટર એની પહેલાં એ હતા અને મારા માટે અત્યારે પણ એ લાગે છે કે જે કંઈ પણ મીટિંગ હોય હું પહેલાં એમને કહું કે મેડમ શું કરવું છે તો મેડમ હંમેશા તત્પર 15-20 દિવસ મહિના દિવસ પહેલાં આપણે આઈપીએસસી ગવર્મેન્ટ મીટિંગ ક્યારે કરવાની છે ડેટ લેવાની હોય સરપાસ કરવાનું એટલે હંમેશા મેડમ સાથ સહકાર આપે છે અને હંમેશા સાથે રહીએ કે આખું કાર્યક્રમનું આયોજન કઈ રીતે આયોજન કરવું હોય અને સાથે સોમના મેડમ અને હોમ સાયન્સની સમગ્ર ટીમ એ આ જે બેઠક વ્યવસ્થા છે વિતરણ કરતો હતો એ રીતના એમને સપોર્ટ કર્યો અને એની સાથે સાથે ખાસ જેમનો મારે ન ભૂલ એવા આઈપીએસસી અદિતિ મેડમ અને આરોન મેડમ જે હંમેશા સંચાલનથી લઈ દરેક સંચાલનથી લઈ અને દરેક બાબતો છે કે કોઈ પણ પ્રકારની કલ્ચર વગર અમને સપોર્ટ અમારે તો ખાલી ઘણી બધી બાબતો છે ખાલી કહેવાની થાય તો કરી દેતા હોય છે આપણે બધું પણ એટલું સપોર્ટિવ છે અને એમના સાથે જે પણ કલ્ચરલ ફેકલ્ટીઝ આવ્યા છે કે એમને પણ અત્યારે એક્ઝામ્સનું ચાલુ છે એક્ઝામ્સ છે સ્ટુડન્ટ્સ નથી પણ એ પણ ખાસ અમારા માટે આવ્યા આઈપીએસસી તમારી વીકમાં એમનો પણ ખૂબ ખૂબ આભાર અને અંતે જે માસીઓ કરતા હોય છે એમના માટે એમનો પણ આભાર અને અહીંયા જે સ્ટુડન્ટ્સ છે જે કામ માટે આવ્યા મીડિયા મેનેજમેન્ટ માટે હોય ફોટોગ્રાફી માટે હોય કે બીજું કંઈ પણ જેટલા પણ સ્ટુડન્ટ્સ આવ્યા હતા એ સર્વનો આભાર લગભગ તો હવે કોઈ રહી નથી જતું પણ જો અંતે કંઈ રહી જતું હોય માફી માંગુ છું બધાના બધાના મળ્યું છે અને સર્વનો ખૂબ ખૂબ આભાર અંતે તે લાઈન નાનકડા બે શબ્દ આભાર નાનકડા બે શબ્દ આભાર પણ અર્થમાં છે બહુ વિશાળ પ્રેમ સન્માન અને લાગણી બધું જ છુપાયેલું તેમાં એ છે આપણા સંસ્કાર અસ્તુ થેન્ક યુ